હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું કાચી કેરીનું વઘાર્યું। તો આ કાચી કેરીનું વઘાર્યું તમે ઘરે ખૂબ આસાનીથી અને ખૂબ ઓછા સમયની અંદર બનાવી શકો છો। તો આ ઉનાળામાં મારી આ રીતથી કાચી કેરીનું વઘાર્યું બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો આપણે કાચી કેરીનું વઘાર્યું બનાવવાનું શરૂ કરીએ। કાચી કેરીનું વઘાર્યું બનાવવા માટે મેં અહીંયા કાચી કેરીને નાના પીસમાં કટ કરી લીધી છે, તમે જોઈ શકો છો। તો આ રીતે કાચી કેરીની ઉપરની છાલ કાઢી અને તમારે આ રીતે નાના ટુકડામાં કટ કરી લેવાની છે। હવે આપણે કાચી કેરીનું વઘાર્યું બનાવવાનું શરૂ કરીશું। તો કાચી કેરીનું વઘાર્યું બનાવવા માટે ગેસ ઉપર મેં અહીંયા એક કઢાઈ મૂકી છે। કઢાઈની અંદર આપણે 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું। તો તેલ તમારે અહીંયા વઘાર્યું એકદમ સ્વાદિષ્ટ બનાવવા માટે તમારે અહીંયા સિંગ તેલનો ઉપયોગ કરવાનો છે। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી જેટલા સૂકા મેથીના દાણા ઉમેરીશું। તો મારી અહીંયા કેરી ઓછી છે એટલે મેં અહીંયા ક્વોન્ટિટી મસાલાની ઓછી રાખું છું। જો તમારે કેરીનું પ્રમાણ વધારે હોય તો તમારે મસાલાનું પ્રમાણ પણ થોડું વધારે રાખવાનું છે। તો નાની અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું। સાથે જ આપણે અહીંયા એક નાની ચમચી જેટલી રાઈ ઉમેરીશું। સાથે જ આપણે તેની અંદર આખા મસાલા ઉમેરીશું। તો આખા મસાલાની અંદર મેં 7 થી 8 નંગ જેટલા કાળા મરી લીધા છે અને 3 નંગ જેટલા લવિંગ લીધા છે। એક અહીંયા સૂકું મરચું લીધું છે અને એક તમાલપત્ર લીધું છે અને એક તજનો ટુકડો લીધો છે। તો હવે આપણે આખા મસાલા અહીંયા ઉમેરી દઈશું। તો આ વઘાર્યાની અંદર આખા મસાલાનું પ્રમાણ વધારે હોય છે, પણ મારે અહીંયા કાચી કેરીનું ક્વોન્ટિટી અહીંયા ઓછી છે એટલે આપણે અહીંયા મસાલા મેં ઓછા લીધા છે। તમારે અહીંયા વધારે મસાલા લેવા હોય તો તમે વધારે પણ લઈ શકો છો। હવે આપણે 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું। હિંગ ઉમેરીને બધા જ મસાલા સરસ આપણે મિક્સ કરી લઈશું। બધા જ મસાલા આપણે અહીંયા સરસ રીતે સતરાઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર જે કટ કરીને કેરી રાખી હતી એ લઈ લઈશું। તો કાચી કેરી ઉમેર્યા પછી બધું સરસ મિક્સ કરી લઈશું મસાલા સાથે। તો બધું આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું। સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો જ્યારે પણ તમે આ રીતે કાચી કેરીનું વઘાર્યું બનાવો છો ત્યારે તમારે જેટલી કાચી કેરી લીધી હોય એટલા જ પ્રમાણમાં તમારે ગોળ લેવાનો છે। તમારે અહીંયા ગોળનું પ્રમાણ વધારે નથી રાખવાનું। તો તમે અહીંયા સરખું માપ રાખશો તો તમારું કાચી કેરીનું વઘાર્યું એકદમ સરસ બનશે। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે એનું ઢાંકણ ઢાંકીને ફક્ત 2 મિનિટ માટે થવા દઈશું। તો કાચી કેરીને આપણે અહીંયા વધારે નથી થવા દેવાની, કાચી કેરી એકદમ જલ્દી કૂક થઈ જતી હોય છે। તો હવે આપણે ઢાંકણ ઢાંકીને ફક્ત 2 મિનિટ માટે થવા દઈશું। તો 2 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું અને કેરીને આપણે અહીંયા દબાવીને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કેરી એકદમ આસાનીથી આપણે અહીંયા તૂટી જાય છે। તો કેરી આપણે અહીંયા સરસ રીતે કૂક થઈ ગઈ છે। તો જ્યારે પણ તમે આ રીતે બનાવો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે વધારે પડતી કૂક નથી કરવાની, નહીં તો આપણી કેરી છે એ અહીંયા ઓગળી જશે। તો કેરીને 2 મિનિટ ઢાંકી લીધા પછી હવે આપણે તેની અંદર ગોળ ઉમેરીશું। તો ગોળનું અને કેરીનું પ્રમાણ તમારે સરખું જ રાખવાનું છે। તો ગોળ ઉમેર્યા પછી આપણે બધું સરસ કેરી સાથે મિક્સ કરી લઈશું। તો આપણે ગોળ ઓગળે એટલું જ થવા દેવાનું છે, વધારે પડતું આપણે અહીંયા કૂક નથી કરવાનું। અને ગોળ તમે જ્યારે ઉમેરો ત્યારે અહીંયા આ રીતે સમારેલો જ રાખવાનો છે। વધારે તમારે અહીંયા મોટો ગોળ હશે તો ગોળને ઓગળતા વાર લાગશે અને તમારી કેરી જલ્દી ઓગળી જશે અંદર। તો હવે આપણે ગોળને ઓગળવા દઈશું। તો ગોળ આપણો અહીંયા સરસ રીતે ઓગળી ગયો છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે ગોળ અહીંયા ઓગળી જાય ત્યારબાદ આપણે 1 મિનિટ જેટલું જ અહીંયા થવા દેવાનું છે, વધારે પડતું અહીંયા નથી થવા દેવાનું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો ગોળ અહીંયા મિક્સ થઈ ગયો છે અને 1 મિનિટ પણ થઈ ગઈ છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ આપણે બીજા મસાલા ઉમેરવાના છે। અહીંયા જ્યારે ગરમ હોય ત્યારે મસાલા નથી ઉમેરવાના। તો આપણે બધું જ મિક્સ કરી અને ગેસ બંધ કરી લીધો છે। તો હવે આપણે કઢાઈને ગેસ ઉપરથી લઈ અને આપણે બીજા મસાલા એડ કરી લઈશું। તો હવે આપણે 1 ચમચી આચાર મસાલો ઉમેરીશું અને 2 ચમચી આપણે અહીંયા ધાણા જીરું પાવડર ઉમેરીશું। તો ધાણા જીરું પાવડરનું પ્રમાણ તમારે અહીંયા થોડું આગળ પડતું જ લેવાનું છે। તો 2 ચમચી ધાણા જીરું પાવડર આપણે અહીંયા ઉમેરી લીધું છે। તો આ જ રીતે તમારે અહીંયા વધારે જ ઉમેરવાનું છે। કાચી કેરીનું વઘાર્યું એકદમ ટેસ્ટી બનશે। તો હવે આપણે તેની અંદર 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। તો બધા જ મસાલા આપણે અહીંયા કરી લીધા છે। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો મસાલા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને કાચી કેરીનું વઘાર્યું બનીને આપણું અહીંયા તૈયાર છે। તો હવે આપણે એક બાઉલની અંદર સર્વ કરી લઈશું। તો કાચી કેરીનું વઘાર્યું બનીને આપણું અહીંયા તૈયાર છે।
તો મારી આ રીતે ઘરે એકવાર બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો. અને જો તમે અહીંયા સ્ટોર કરવા માંગતા હોય તો તમારે તમાલપત્ર એકલું કાઢી લેવાનું છે, બાકીના બધા સૂકા મસાલા તમારે અહીંયા રહેવા દેવાના છે. અને આ કાચી કેરીનું વઘાર્યું તમે 2 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો કાચી કેરીનું વઘાર્યું બનાવવાની રીત તમને મારી કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.